નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સોમનાથ સ્વાભિમાન પર્વ ધ્રાંગધ્રા બન્યું શિવમય। જાગનાથ મહાદેવ મંદિરે 72 કલાક અખંડ મંત્ર જાપ। દેશના આત્મગૌરવ, આસ્થા અને સ્વાભિમાનના પ્રતીક એવા સોમનાથ મહાદેવના પાવન તીર્થ સાથે જોડાયેલું એક વિશેષ અને ભવ્ય ધાર્મિક દ્રશ્ય આ સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાંથી સામે આવી રહ્યું છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સોમનાથ તીર્થ ખાતે આગમન અને ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરને અનુસરી ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। ધ્રાંગધ્રા સ્થિત પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા જાગનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 8, 9 અને 10 જાન્યુઆરી એમ સતત 3 દિવસીય અખંડ મંત્ર જાપ ચાલી રહ્યો છે। સોમનાથ મહાદેવના ગૌરવસભર ઇતિહાસને નમન કરતા અને રાષ્ટ્રના સ્વાભિમાનને સમર્પિત આ અનુષ્ઠાનથી સમગ્ર ધ્રાંગધ્રાનું વાતાવરણ શિવમય બની ગયું છે। મંદિર પરિસરમાં સતત ગૂંજતો ઓમકાર, હર હર મહાદેવના જયઘોષ અને ભક્તિભાવથી ઝળહળતું આ દ્રશ્ય દરેક શ્રદ્ધાળુને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવી રહ્યું છે। આ અખંડ મંત્ર જાપ દ્વારા દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે, તેમજ સોમનાથ તીર્થની મહિમા અક્ષુણ રહે તેવી ભાવના સાથે આ અનુષ્ઠાન હાથ ધરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમમાં ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રભારી નરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો, શિવભક્તો અને શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। આયોજકો દ્વારા જાણ કરવામાં આવી છે કે સતત 72 કલાક સુધી ઓમકાર મંત્રજાપ અવિરત ચાલુ રહેશે અને વધુમાં વધુ શ્રદ્ધાળુઓ આ આધ્યાત્મિક યજ્ઞમાં જોડાઈ ધર્મલાભ લે તેવી અપીલ કરવામાં આવી છે। સોમનાથ સ્વાભિમાન પર્વના આ પાવન અવસર પર ધ્રાંગધ્રા આજે સંપૂર્ણ રીતે શિવ ભક્તિમાં લીન બન્યું છે। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા। નમસ્તે। સનાતન સંસ્કૃતિની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર 12 જ્યોતિર્લિંગોમાંનું એક એવું સોમનાથ દાદાનું સોમનાથ જ્યોતિર્લિંગ અને 1000 વર્ષ એટલે કે 1026થી 2026 સુધી આ સમગ્ર સનાતન સંસ્કૃતિનું આસ્થા કેન્દ્ર અને એની અંદર અનેક વિધર્મીઓ દ્વારા લગભગ 17 વખત એના પર આક્રમણ કરી એનો નાશ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો, એમ છતાં પણ સમગ્ર હિન્દુસ્તાનની સનાતન પ્રેમી જનતાની આસ્થા અને ઉર્જા સાથે આટલા બધા પ્રયત્નો છતાં પણ આજે ન ભૂતકાળમાં પણ હતું એના કરતાં પણ વધુ દૈદીપ્યમાન દાદાનું જ્યોતિર્લિંગ જ્યારે સોમનાથ મધ્યે પ્રવર્તમાન છે અને સમગ્ર હિન્દુસ્તાનના સનાતન ધર્મપ્રેમી ભાઈ બહેનોનું આસ્થા કેન્દ્ર છે, ત્યારે એના 1000 વર્ષ પૂરા થવાના અનુસંધાને આ દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગને એકમાત્ર સમય સંજોગનો પ્રસંગ ન બને અને સમગ્ર સનાતન ધર્મપ્રેમી ભાઈ બહેનોની જનચેતનાનો પ્રસંગ બને એ માટે વિવિધ કાર્યક્રમો આપ્યા છે। અને કાર્યક્રમો અનુસંધાને 72 કલાક સુધી અખંડ ઓમકારના જાપ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર થવા જઈ રહ્યા છે। ત્યારે આજે 64 ધ્રાંગધ્રા વિધાનસભાની અંદર જાગનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં 64 ધ્રાંગધ્રા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ, સમગ્ર ધ્રાંગધ્રા વિધાનસભાના સમાજ શ્રેષ્ઠીઓ, માઈ મંડળો, સમગ્ર જનતાને સાથે રાખી અને આજે જાગનાથ મહાદેવના પ્રાગટ્ય સ્થળે અહીંયા આજે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પવિત્ર પ્રારંભ થયો છે અને સળંગ 72 કલાક સુધી સમગ્ર ધ્રાંગધ્રા શહેર, ધ્રાંગધ્રા ગ્રામ્યના કાર્યકર્તાઓ, લોકો, નાગરિકો, ધર્મપ્રેમી ભાઈ બહેનો પણ આ અખંડ ઓમકાર જાપની અંદર જોડાઈ અને આ જનચેતનાનું જે માનનીય નરેન્દ્રભાઈ આહવાન કર્યું છે એને ખરા અર્થમાં જન સુધી પહોંચાડવાનું એક ધર્મ કાર્ય આજે અહીંથી પ્રારંભ થઈ રહ્યું છે। ત્યારે સમગ્ર ધ્રાંગધ્રા વિધાનસભાના દરેક લોકોને આ અખંડ ઓમકાર જપમાં જોડાવા માટે પણ આ તકે એક ધાર્મિક
અપીલ કરું છું.